ભાગતળા વિસ્તારમાં ધોળે દિવસે શાહપુરના મેડિકલ સ્ટોરના એકાઉન્ટન્ટના હાથમાંથી ₹1,52,000ની ચીલઝડપ કરી અજાણ્યા બાઇકરો ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પાલનપુર પાટિયા રોડની વર્ષા સોસાયટીમાં રહેતા શશિકાંત ગાંધી શાહપુરની અંબિકા મેડિકલમાં હોલસેલ સ્ટોરમાં છેલ્લા 50 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે અને તેઓ પેઢીના કામ માટે બેંકમાં ડેલી આવતા હતા અને ગતરોજ પણ તેઓ શાહપુરની અંબિકા મેડિકલ પરથી બેંકમાં જવા માટે નીકળ્યા હતા અને તેઓએ પોતાની એક્ટિવા મોપેડની ડીકીમાં રૂમાલમાં બાંધીને ₹1,52,000 મૂકીને પાણીની ભીત પાસે આવેલી પીપલ્સ બેંકમાં ભરવા ગયા હતા। લગભગ સાંજના 4 વાગ્યાના અરસામાં તેઓએ બેંકની બહાર એક્ટિવા પાર્ક કરી ડીકીમાંથી રૂમાલમાં બાંધેલી રકમ તથા રૂપિયા ભરવાની સ્લીપ હાથમાં પકડીને બેંકના ગેટ પાસે પહોંચ્યા હતા। એટલામાં જ એક અજાણ્યો તેઓની નજીક આવીને હાથમાંથી રૂમાલમાં બાંધેલા ₹1,52,000ની રકમ ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો। એકાઉન્ટન્ટે અજાણ્યાને પકડવા ચોર ચોરની બૂમો પણ પાડી હતી, જોકે અજાણ્યા મોપેડ ઉપર ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને ઘટનાને પગલે અઠવા પોલીસને જાણ થતાં પોલીસે ત્યાં દોડી જઈ આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ કરતા 3 ઈસમો ફૂટેજમાં દેખાતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।